હેલો ફ્રેન્ડ્સ, ધન્વી આર્ટ્સમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દિવાળીના ડેકોરેશન માટે ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી બની જતા દીવા। તો આ દીવા બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં 4 મીડિયમ સાઇઝની મીણબત્તી લીધી છે। તેને આપણે નાના નાના કટકા કરી લઈશું અને જે દોરાનો ભાગ છે તે અલગ કરી લઈશું। હવે તમે જોઈ શકો છો મીણબત્તીમાંથી દોરા કાઢીને મેં અહીં નાના નાના પીસ કરી લીધા છે। હવે તેને મેલ્ટ કરવા માટે એક પેન લઈશું, તેમાં થોડું પાણી નાખી દઈશું। પાણી ગરમ થાય એટલે તેમાં આ રીતનું મોટું વાસણ કે બાઉલ મૂકીને તેમાં બધા મીણબત્તીના કટકા એડ કરી દઈશું। થોડીવાર હલાવીશું એટલે બધું મીણ ઓગળી જશે। હવે તમે જોઈ શકો છો બધું મીણ ઓગળીને લિક્વિડ થઈ ગયું છે। હવે તેમાં કપૂર એડ કરી દઈશું। મેં અહીં 10 નાની કપૂરની ગોટી લીધી છે, તેનો આ રીતનો ભૂકો કરી દઈશું। કપૂર નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને વાતાવરણને શુદ્ધ રાખે છે। હવે કપૂરના ભૂકાને બાઉલમાં એડ કરી દઈશું। કપૂર ઓગળે એટલે તેમાં અડધી વાટકી ગાયનું શુદ્ધ ઘી એડ કરી દઈશું। તહેવારોમાં ઉર્જા અને પ્રકાશ માટે આપણે ઘીના દીવા કરતા હોઈએ જ છીએ। બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે ગેસ બંધ કરી દઈશું। દીવા બનાવવા માટે મેં એક આ રીતનું મોલ્ડ લીધું છે। જો તમારી પાસે મોલ્ડ ન હોય તો તમે બરફ મૂકવાની ટ્રે કે બોટલના ઢાંકણ અથવા તો ચાના કપમાં પણ દીવા બનાવી શકો છો। હવે રૂની વાટને આ રીતે ચપટી કરીને બધા મોલ્ડમાં ગોઠવી દઈશું। આપણે મોલ્ડમાં બધી વાટ ગોઠવી દીધી છે। હવે ચમચીથી આપણે ઘી, મીણ અને કપૂરનું લિક્વિડ છે તેને એડ કરીશું। તમે જોઈ શકો છો આપણે મોલ્ડમાં બધા ખાનામાં લિક્વિડ એડ કરી દીધું છે। હવે થોડીવાર માટે તેને સેટ થવા દઈશું। થોડીવારમાં જ બધું તમે જોઈ શકો છો આ રીતનું જામી ગયું છે મીણ અને બધા દીવા સેટ થઈ ગયા છે। હવે આપણે તેને એક એક કરીને આ રીતે કાઢી લઈશું। તો તૈયાર છે આપણા સ્પેશિયલ દીવા। તમે રંગોળીના ડેકોરેશનમાં કે ઘરની સજાવટ અથવા તો દિવાળીના ડેકોરેશનમાં ખૂબ જ આસાનીથી આ દીવા તૈયાર કરી શકો છો। તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે।